જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અત્યારે જે મુરલીના પદ ગવાય છે, મુકુટ ધરે ત્યારે રાસના પદ ગવાય અને ચંદ્રિકા ધરે ત્યારે મુરલીના પદ ગવાય આ નવ વિલાસની અંદર. તો એમાં મુરલીના પદનો શું ભાવ છે ને વાલમની વેણું શું છે એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ વાલમની વેણું કહો કે વાંસળી કહો, બંસી કહો કે બંસરી, મોરલી કહો કે મુરલી, પણ તે શ્રી કૃષ્ણના કરકમળોમાં શોભે. મોં પમાડનારી આ મુરલીથી કોણ અજાણ હશે? ગોપીઓનો તો આ કૃષ્ણની વાંસળીએ ઘેલીક બનાવી દીધી હતી. શ્રી કૃષ્ણની વાંસળી વગર કદી કલ્પી શકાય નહીં. વાલમની વેણુના નાદને માણવાની આપણે કદી કોશિશ કરી છે ખરી? ઘરના શ્રી ઠાકોરજીની સેવામાં જ્યારે વેણુજી બિરાજતા હોય ત્યારે કોઈ વખત આપણે એ વેણુના મધુર સુરો સાંભળવા માટે પ્રભુને કે પેલા નટખટ મુરલીધરને વિનંતી કરી છે ખરી? આ જે વેણું તેના પર અનેક નામો ધારણ કરી વાલમને વહાલી થઈ અધર પર બિરાજે છે, તેના વિશે આજે આપણે કંઈક જાણીશું. વેણુ એ કેવળ સંગીતના સપ્તસ્વરોને અભિવ્યક્ત કરનાર વાદ્ય નથી, પરંતુ શ્રી કૃષ્ણની સાથે વિલસતી એક અદ્ભુત, અચિંત્ય, અલૌકિક શક્તિ છે. સ્વયં પ્રભુ પોતાની પ્રાણ શક્તિને ફૂંકીને ફૂંક દ્વારા પોતાની નજદીક સૌને આકર્ષિત કરે છે. એવી કોઈ આકર્ષણ શક્તિનું નામ જ આ વેણુ છે. શ્રી કૃષ્ણ રસરૂપ છે અને એમની રસાભિવ્યક્તિ વેણુ છે. સર્વનું ઉર્ધ્વીકરણ પણ વેણુ વડે જ થાય છે. શ્રી કૃષ્ણનો પરિચય જ વેણુ છે. કૃષ્ણાનુરાગીઓ શ્રી કૃષ્ણને મયુરપીંછ અને મુરલીના સંદર્ભથી જ જાણવા ટેવાયેલા છે. મુરલી વિના મધુરાધિપતિ અધૂરા લાગે. શ્રી કૃષ્ણના સ્વરૂપને શૃંગાર કર્યા હોય, પરંતુ જો વેણુ પધરાવેલ ન હોય તો શૃંગાર પૂર્ણ પણ ન લાગે. ગુંજા, ચંદ્રિકા, વેણુ આ ત્રણેય વન્ય સૃષ્ટિની દેન છે. કેમ કે ગુંજામાળા જે વનમાં જે ફળ થાય એમાંથી જ ગુંજામાલા સિદ્ધ થાય. ચંદ્રિકા પણ મોર બધાય હોય એ વનમાં જ એનાથી ચંદ્રિકા મળે, અને વેણુ જે સિદ્ધ થાય એ વાંસ એ પણ વનમાં જ હોય. તો આ વન્ય સૃષ્ટિની દેન છે. અમારો મુરલીવાળો શ્યામ, મુરલીધર મોહન, બંસીધર શ્રી કૃષ્ણ, વેણુવાદક વાલમો, વેરણ વાંસળીને છેડનારો વગેરે શ્રી કૃષ્ણની પહેચાન છે. વાલમની વેણુ રસરૂપ છે, પરમાનંદ રૂપ છે. તે વેણુ મધુર પણ છે. વેણુ ભગવદ રૂપ છે. આવી આ વેણુના ત્રણ સ્વરૂપ છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એમાં પહેલું વેણુનું આધિભૌતિક સ્વરૂપ. વેણુ બહુ છિદ્ર વંશમ, એટલે કે એકથી વિશેષ છિદ્ર ધરાવતા વાંસથી બનેલા વાદ્યને વેણુ કહે છે. શ્રી કૃષ્ણની વેણુમાં 7 છિદ્રો છે. વેણુ ગીતમાં સરિતા અને વૃક્ષને વેણુના માતા પિતા કહ્યા છે. શ્રી રૂપ ગોસ્વામી રચિત ભક્તિ અમૃત સિંધુમાં શ્રી કૃષ્ણની વેણુ અંગેનું વર્ણન કરેલું છે. એમના મતના અનુસાર શ્રી કૃષ્ણની વાંસળીના 3 ભેદ છે અને એ 3 નામ પણ આપ્યા છે. વેણુ એ 12 આંગળ લાંબી, 12 આંગળ એટલે 12 આંગળા આપણે કહીએ દેશી ભાષામાં, અને 6 છિદ્રવાળી હોય તે વેણુ. મુરલી એનો પ્રકાર પણ અલગ, 2 હાથ અને મુખ છિદ્ર ઉપરાંત 4 અન્ય છિદ્રવાળી હોય તેને મુરલી કહેવાય. બંસી 17 આંગળ લાંબી અને 9 છિદ્રયુક્ત હોય તે બંસી કહેવાય. હવે આ વેણુ, મુરલી અને બંસી આ ત્રણેય અલગ અલગ કહેવાય. શ્રી કૃષ્ણની એક બંસીનું નામ મહાનંદા અથવા સંમોહિની છે. તેનાથી મોટી બંસીનું નામ આકર્ષણી છે
અને એનાથી મોટી બંસીનું નામ એ આનંદીની કહેવાય છે. તે વાંસની બનેલી છે. લીલાભેદ અનુસાર પ્રભુ આ બધી વાંસળીનો ઉપયોગ કરે છે. વેણુનું આધ્યાત્મિક સ્વરૂપ રાસાદી અનેક પ્રસંગોએ મુરલી યોગ માયાનું શક્તિરૂપ ધારણ કરી ભક્ત અને ભગવાનનો સંયોગ કરાવે. આ વેણુનું આધ્યાત્મિક સ્વરૂપ છે. આ અંગેની એક કથા એવી છે કે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનની કંદરામાં બિરાજ્યા હતા. ત્યાં અનાયાસે એમને શ્રી સ્વામીજીનું તીવ્ર સ્મરણ થઈ આવ્યું. સ્મરણની તીવ્રતા વધી ને રાધામય બની ગયા. ચારે બાજુ રાધે રાધેની સ્ફૂર્તિ થવા લાગી. રાધાજીનું રટણ કરતાં સર્વ ચેષ્ટાઓ શાંત થઈ ગઈ. રાધા નામના રટણ સિવાય બાકીનું બધું વિસરી ગયા. પરંતુ વાણીનો ત્યાગ થયો નહીં. સરસ્વતી દેવી વાણીની અધિષ્ઠાત્રી છે. પ્રભુની વાણી નિરંતર રાધા રાધા આ નામનો જપ કરી રહી છે. એટલે હું પણ પ્રભુને વાલી છું. સરસ્વતી દેવી વાકદેવી પ્રભુની સન્મુખ પ્રગટ થઈ હાથ જોડીને ઊભા રહ્યા. થોડી વાર પછી પ્રભુના નેત્ર ખુલ્યા. એમણે વ્યાકુળ સ્થિતિમાં પૂછ્યું કે તું વળી કોણ છે? તો સરસ્વતી દેવી બોલ્યા, પ્રભુ આપે મને ન ઓળખી? હું પણ આપની પ્રિયા છું, અતિ પ્રિયા છું. રાધાજીના વિરહમાં આપે બધી જ શક્તિઓનો બધા ઐશ્વર્યનો ત્યાગ કર્યો, પરંતુ મારો ત્યાગ ન કર્યો. એ બતાવે છે કે હું કેટલી પ્રિય છું આપને. પ્રભુને આ ન ગમ્યું. એમણે વાણીનો પણ ત્યાગ કર્યો, મૌન ધારણ કર્યું, શાંત થઈ પડ્યા. ભગવાને વાણીનો ત્યાગ કર્યો એટલે જડ થઈ ગઈ. સરસ્વતી દેવીએ પ્રભુને રીઝવવા વેણુનું રૂપ ધારણ કર્યું અને આ વેણુના રૂપમાં એને પ્રભુ પ્રેમ તો મળ્યો જ, સાથે અધરામૃત પાન પણ મળ્યું. જડતા તો નામની જ રહી. ચૈતન્ય અને માધુર્યની અવસ્થા એને સાંપડી. વેણુનું આધિદૈવિક સ્વરૂપ સ્કંદ પુરાણમાં શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં વેણુના સ્વરૂપને સ એવ સા સેવા અસ્તિ વંશી તત પ્રેમ રૂપિકા સમજાવતા કહે છે કે શ્રી કૃષ્ણ જ રાધાજી અને શ્રી રાધાજી જ કૃષ્ણ છે. તેમજ આ બંનેનો પ્રેમ એ જ વેણુ છે. યુગલ સ્વરૂપનો પરસ્પરનો અનુરાગ એ વેણુ રૂપે પ્રગટ્યો. એ ભાવના સાચે જ ઉત્કૃષ્ટ છે. શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી આ બંનેની વચ્ચે જે વિશુદ્ધ દિવ્ય સનાતન પ્રેમ છે તે જ પ્રેરક તત્વ છે. આ પ્રેરક તત્વ પ્રેમ તત્વ લીલામાં સાકાર રૂપે પ્રગટ થાય છે અને તે જ શ્રી કૃષ્ણની વેણુ. વેણુના 3 સ્વરૂપ જાણ્યા બાદ શ્રી દ્વારકેશજી મહારાજ પ્રકાશિત ભાવના અનુસાર વેણુને જ્યારે પ્રભુ સ્વમુખ ઉપર અધરોષ્ઠ ઉપર ધારણ કરે છે ત્યારે તે શ્રી રાધાજીના ભાવથી બિરાજે છે. જ્યારે પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે ત્યારે તેમાં શ્રી કુમારિકાજીનો ભાવ છે. જ્યારે પોતાના અધરામૃતનો અનુભવ કરાવવો હોય છે ત્યારે શ્રી ઠાકોરજી એને લઈને બજાવે છે. હવે એમાં 7 છિદ્રો છે, જેમાંથી સૌથી ઉપરનું છિદ્ર છે તે શ્રી રાધાજીને રસપાન કરાવવા માટે છે. પણ બીજા 6 છિદ્રો છે તેમાંનું પ્રથમ શ્રી ચંદ્રાવલીજીને રસપાન માટે, તો બીજું 16,000 અગ્નિકુમારિકાના રસપાન માટે. વેણુનું 3જું છિદ્ર વ્રજની ગાયોના રસપાન માટે છે. 4થું છિદ્ર શ્રી ગોવર્ધનને રસપાન કરવા માટે છે. તો 5મ છિદ્ર 5મું છિદ્ર બધા વ્રજ લીલાસ્થ પશુ પક્ષીઓ માટે છે. 6ઠ્ઠું વેણુનું છિદ્ર રુદ્ર દેવતાઓના રસપાન માટે છે. વળી વ્રજમાં સર્વલતા વૃક્ષો ઔષધિ વગેરેને પણ રસપાન કરાવવા માટે છે. શ્રી ચતુર્ભુજદાસજીએ વેણુને પટરાણી કહી છે. શ્રી વલ્લભે મધુરાષ્ટકમાં ઘણા કારણોસર વેણુ મધુરો કહેલ છે. આ વાલમની વેણુ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય બની છે. તેની વ્રજની ગોપીઓ ખૂબ ઈર્ષા કરે છે અને પૂછે છે કે અલી, આ વાંસળી તે એવા કેવા તપ કર્યા છે કે તું પ્રભુની પ્રિય બની છે? તું કેટલી ભાગ્યશાળી છે કે તું પ્રભુની પટરાણી થઈ. વેણુ પર તેનો સુંદર જવાબ આપે છે. છેલ્લે શ્રદ્ધાપૂર્વક ભાવના દ્વારા બંસીના એકાદ સુરને સાંભળવા સદાય ઉત્સુકતા રહી.
એવી અભ્યર્થના પણ સુરદાસજી નું એક કીર્તન છે કે જબ હરી મુરલી અધર ધરી ગ્રહ વ્યવહાર વિસરી આરજ પથ સંગ નિસંગ કરી પદરીપુ પટ અટક્યો અતિ આતુર ઉલટીન પલટ પરી શિવસુત વાહન રવકી મિલે તહા સુધ બુધ સકલ હરી દૂર ગયે ચિર કપોત મધુગન દામિની અધિક કરી ઉડુપતિ પ્રતિબિંબ લજાવત સારંગ સુધ બિસરી નિરખે શ્યામ પતંગ સુતાતટ આનંદ ઉમંગ ભરી સૂરદાસ પ્રભુ વિરહી પરસ્પર પ્રેમ પિયુષ ભરી. ખરેખર આ પદનો ગૂઢ ભાવાર્થ પણ રહેલો છે. તો આ રીતે આપણે અત્યારે નવવિલાસમાં જે મુરલીના પદ આવે છે તો એનો ભાવ આપણે જાણ્યો. શ્રી વલ્લભાધીશ કી જય.